જૂનાગઢમાં લોકોની અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને લઈ અને લોકો રજૂઆત કરી રહ્યા છે. અનેકવાર સરકાર અને તંત્ર સામે પણ લોકોએ વિરોધ કર્યો છે અને રજૂઆતો કરી છે, પરંતુ તેમની મુશ્કેલીઓ ઘટવાને બદલે હવે વધી રહી છે. અને ફરી જૂનાગઢમાં એક સમસ્યા ઊભી થઈ છે અને એ સમસ્યા છે કચરાના ઢગલાની. કોના પાપે આ થયું છે, સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ હાલ ખાડાગઢ બની ગયું છે અને દરેક જગ્યાએ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પરંતુ આવું કેમ થઈ રહ્યું છે એને લઈ અને હાલ પ્રશ્ન ઊભો થયો છે. અને વાત એવી છે કે જૂનાગઢના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને તેઓ સરકાર સામે માંગ કરી રહ્યા છે અને તેમની માંગો નહીં સંતોષાતા હવે એ લોકો હડતાલ પર ઉતર્યા છે. અને તેઓ માંગ કરી રહ્યા છે કે એમની માંગ જે ફિક્સ પગાર છે, કોન્ટ્રાક્ટ બેઝ જેમને રાખવામાં આવે છે, એ તમામ માંગો એમની પૂરી કરવામાં આવે અને આ બદલવામાં આવે. અને એને લઈ અને તેઓ હડતાલ પર ઉતર્યા છે. અને હવે આ હડતાલ ઉગ્ર બનતા અને તેઓ સફાઈ કામ કરવા માટે નહીં જતા હવે લોકોને સફાઈ કર્મીઓનું મહત્વ સમજાઈ રહ્યું છે. અને એને લઈ અને લોકોએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. જી, આપના નામથી? મારું નામ પ્રતિક રાજાણી છે. માંગનાથ રોડમાં હું એક વેપારી છું, સામાન્ય વેપારી છું. હવે આજે કચરાનો પ્રશ્ન છે એ છેલ્લા 2-3 દિવસથી છે. કચરો એટલો અપાર થઈ ગયો છે કે વેપારી બધા હેરાન છે. ઇવન ગ્રાહક જે આવે છે એ પણ વળી જાય છે. એના લીધે ગ્રાહકીમાં પણ બહુ સારો એવો ફેર પડ્યો છે. પ્લસમાં 2 દિવસ પહેલાં જે કચરાની ગાડી કચરો ઉપાડવા આવેલી અને ત્યારે બીજા જે પણ કચરા ઉપાડવાવાળા હોય એમને વિરોધ પ્રગટ કરવાના હેતુથી કચરા ગાડી આખી તોડી નાખી હતી, માથાકૂટ થઈ ગઈ હતી. હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે. હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ, બધું ટેક્સ બરોબર ભરીએ છીએ, તો અમારી ભૂલ શું? અમારો કોઈ આ પ્રશ્ન નથી. પ્રશ્ન છે મહાનગરપાલિકાનો. તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ અને જેમ બને એમ જેમ વહેલી બને તકે આ બધી કચરો સાફ કરાવવાની. કારણ કે રોગચાળો એટલો ફેલાય છે કે જેની વાત જવા દો. આખો દિવસ અમે પોતાના ખર્ચે DDT લઈ આવીએ અને છાંટીએ છીએ. આ જવાબદારી અમારી નથી, આ જવાબદારી છે બધી મહાનગરપાલિકાની. થેન્ક યુ. ખાસ કરીને તમે અહીંયા દુકાન ધરાવો છો, આખા દિવસમાં કેવી મુશ્કેલી પડે છે? ગ્રાહકો આવતા હોય? બહુ અસહ્ય મુશ્કેલી પડે છે. ગ્રાહકો નીચેથી જ વળી જાય છે કચરો જોઈને. અને પાર્કિંગની ઓલરેડી એક તકલીફ છે, એમાં કચરો પડ્યો હોય વધારે તકલીફ થાય છે. એટલે જેમ બને એમ આ પ્રશ્ન સોલ્વ કરો. તમારા નામથી? જી, મારું નામ હિતેશભાઈ કારિયા છે. માંગનાથ રોડના વેપારીમાંથી એક છું. આ બધી મુશ્કેલીઓનો સામનો વખતો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે, આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે. તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે. અને નગરપાલિકાઓમાં ઘટતું પૂરું કરવા અમારી નમ્ર અપીલ અને સફાઈ થઈ જાય એવો મારું મંતવ્ય અને વ્યક્ત કરું છું. અહીં પ્રશ્ન જૂનાગઢ મહાનગરપાલિકા, ત્યાંના અધિકારીઓ અને તંત્ર તમામ સામે ઊભો થઈ રહ્યો છે કે જો લોકો ટેક્સ આપતા હોય, લોકો જો મહાનગરપાલિકામાં પૈસા આપતા હોય તો તેમનું કામ કેમ નથી થઈ રહ્યું? અને એમનું કામ એટલા માટે નહીં થઈ રહ્યું કારણ કે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તો એ સફાઈ કર્મચારીઓ માટે શું મહાનગરપાલિકા કશું નથી કરી રહી? લોકો આટલો બધો ટેક્સ ભરે છે, લોકો પૈસા ભરે છે અને તેની સામે જ એ સફાઈ કર્મચારીઓને પૈસા આપવાના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર મોટી ખામી હોય જેના કારણે સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર નથી મળતું, એમને કામ નથી મળતું અને એને લઈને તેઓ હડતાલ કરી રહ્યા છે. અને એની સામે હવે લોકોને તકલીફ પડી રહી છે. હવે સમગ્ર બાબતે શું થશે એ તો આગળના સમયમાં જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.